તો એને હરખબેન જ કહે બધા. અને મારું નામ અનસુયા, પણ મને બધા અહીંયા અમેરિકામાં એની કહે. એમાં એવું થયું ને કે ઓલા દેશમાંથી આવી ને તે હાલવા જતી, રોજ હાલવા જતી ને તે ઓલા ધોળિયાઓ મળે, પછી કે યોર નેમ? કીધું અનસુયા. અનસુયા બેન. તો કે એનો સોયા? વેરી હાર્ડ. એની, અમે એની બેન કહેશું. મેં કીધું એની બેન કયો કે તારી બેન કયો કે મારી બેન કયો? બેન કહેજો. એવું છે. અને આમાં જો આ વર્ષોથી આવી ગઈ, મને તેડ આવતી. હું તો બાલવામાં રહેતી. મને કે હાલ અમેરિકા બહુ સારું છો. બસ જરા તેડ આવી ને આવી હું તો, પણ ઇંગ્લિશ આવડે નહીં, શું કરો? પછી આવી ને મારો દીકરો ને મારી વહુ ને એ તો બધા ગયા બારે ખરીદી કરવા. વરસાદ પડતો તો બા હાલો ને. મેં કીધું નારાયણ લક્ષ્મણ પડું તો ઓલા ડાક્ટરના ઓલા શું કે શું ના હોય અહીંયા ડોક્ટર પાસે જવાનું. હા બધી મેં કીધું એ પડીને આખું બાજકું ભાંગે તો બેઠી છું અહીંયા. તો દીકરો વહુ આવ્યા ને તો મેં કીધું ફોન આવ્યો હતો કોકનો, કોક ઇંગ્લિશનો ફોન હતો, પણ મેં કહી દીધું કોઈ ઘરે નથી. એટલે મારો દીકરો કે હે બા કેમ કીધું તમે, કેમ સમજાવી દીધું? એટલે મેં કીધું સબ બહાર ગયા હે. મેં કહી દીધું તમે તમારે સમજાતા ને એમ ખબર પડી ગઈ કોઈ ઘરે નથી. પછી મારો દીકરો છે ને મને કે બા હાલો તમને ચશ્મા ડોક્ટર પાસે લઈ જાય, આંખું બતાવી આવી. આ તો જાણીતો છે ગુજરાતી ભાઈ. તો મેં કીધું હાલો જાય. તે ગુજરાતી ભાઈ ડાક્ટર સાહેબ મને કહે કેમ છો માજી, બધું બરાબર? મેં રાજો આંખું બતાવવા આવ્યા છીએ. મેં કીધું મારે એક સવાલ છે, પછી મને તમે આંખ ચેક કરી લો, મને વાંચી શકીશ ને હું? તો ડાક્ટર સાહેબ કે હા બધું વાંચી શકશો. તો મેં સારું ચશ્મા આવશે પછી, કારણ કે મને લખતા વળતા આવડતું નથી. વફાતા જ મુકસ તું. હવે જે સાચું છે એ તો છે, હવે શું કરું? એ તને જો કહું, તું મને નહોતું કીધું ઓલું તે પીઝા શીખી લેજો, પીઝા શીખી લેજો. ઘરે પીઝા બનાવવું તો મારો દીકરો ને મારા દીકરા ને દીકરીને મારે પીઝા કોઈ ભાવે ને મારો ઘરવાળો ઈ તો પાછા સામે બેઠો બેઠો ગીત ગાય. પીઝા બનાવું ગીત ગાય. ઓલું કયું તું ચીઝ હે બડી મસ્ત મસ્ત. હું તો રોજ પીઝા બનાવું અને હરખાવ. મેં તું લે કાલે તમને બનાવી દઈશ. પાછા ગાય. પછી ખબર પડી કે ઈ તો ઓલી ચીઝ પીઝા બનાવી એનું મને હું ખબર. મારું કહું આના ઘરવાળાની વાત કરું. આનો ઘરવાળો છે ને ઈ ઓલા કઈ ઓલા ગાંઠિયા ના બનાવે ઈ દુકાન છે પ્રેટસલની. આ ઈ બસ ગાંઠિયા જેવું હોય ને એનું. ઈ એકવાર ગાંઠિયા બનાવતા હતા ને, ઈ જી બનાવતા હતા ઈ. તો ત્યાં એના દુકાનમાં છે ને માજી ને બાપા રોજ આવે, અમેરિકન હો, ધોળિયા બાપા ને માજી. પછી રોજ કોફી લે, કેમ છો હાય હલો કરીને વયા જાય. તો એક દી માજી ના આવ્યા, ખાલી બાપા એકલા આવ્યા. આનો ઘરવાળો કે નો વાઈફ. અરે અંગ્રેજી તો મારા જેવું. નો વાઈફ. તો ઓલા બાપા કે સિક, મારી વાઈફ ઇઝ સિક એમ કીધું ને. એટલે આ કે ગુડ ગુડ. આઈ હાવ આર યુ? ગુડ ગુડ. તે આમાં ગુડ ગુડ. પછી બાપા તો મોઢું બગાડીને વયા ગયા કોફી લઈને. ને પછી ઓલા ભાસ્કરભાઈ બાજુ હું બાપા કે તમને ખબર તમે એને હું કીધું? એના ઘરવાળા માંદા છે ને તમે એમ કીધું બહુ સારું બહુ સારું. એટલે મેં એવું કીધું ઊભો ને તું અહીંયા ધ્યાન રાખજે દુકાનનું, હું હમણાં આવું. દોડતા બાપાની પાછળ ગયા. બાપાને કે સ્ટોપ ઉભા રહ્યો રાઈટ, એમ જ કહેવાય ને સ્ટોપ સ્ટોપ. એટલે બાપા તો આમને ઊભા રહી ગયા. વાઈફ સિક, નો ગુડ નો ગુડ. એવું છે. હવે આ બધાયની પટ્ટી ઉતારી તો હવે તમને બધાયને કઈક બતાવું. આનો ગરબા એવા સરસ લેતા આવડે ને, જોજો તમને બધાયને બતાવીશ. ગરબા તો એવા સરસ લે છે. એક ગરબા વગાડો તો આપણે.
ના ના જો હવે મજા આવી જાય તમે જોયું ને એનો પગ નતો હાલતો કેવો હાલવા માંડ્યો અરે મોજો ખોલી મોજો હું એની બેન નથી એની ને આની ને ઓની નથી પણ લગભગ બધા વર્જિનિયા વાળા અશ્વિનભાઈ ને ઓળખતા હશો હું અશ્વિનભાઈ ની મોટી બેન નીલા છું